हेलो विद्यार्थी मित्रों, केम छो? हवे આપણે લાસ્ટ વખતે બંધ એન્થાલ્પી, પરમાણ્વીય એન્થાલ્પી એના દાખલાની ચર્ચા કરી. આપણે થોડાક આગળ જઈ રહ્યા છે. આજે આપણે બંધ એન્થાલ્પી જેની વાત કરી એને રિલેટેડ આપણે સ્વાધ્યાયનો એક દાખલો બી જોવાનો છે. ઉષ્મા શોષક પ્રક્રિયા હોય, ઉષ્મા શોષક પ્રક્રિયામાં ઉષ્માનું શોષણ થાય. બોલો, ઉષ્મા શોષાય, શક્તિ વધે, સ્થિરતા ઘટે. અને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા હોય તો શક્તિ જતી રહે, સ્થિરતા વધી જાય. આપણે તાવ આવ્યો હોય તો શું થાય છે? આપણા શરીરમાંથી શક્તિ જતી રહે છે, એટલે આપણી સ્થિરતામાં શું થાય છે? વધારો થાય છે. એટલે યાદ રાખો દોસ્તો, ઉષ્મા શોષક પ્રક્રિયામાં હંમેશા એટલે ઉષ્મા શોષક પ્રક્રિયામાં સ્થિરતા ઘટે, અસ્થાયી બને, અને ક્ષેપક પ્રક્રિયામાં સ્થાયીતા વધે છે. એને આધારે આપણે સ્વાધ્યાયનો 6.21મો દાખલો આપણે જોવાનો છે. તમને આવી બે પ્રક્રિયા આપી છે, 1/2 N2 વત્તા 1/2 O2 ગિવિંગ NO. બધા વાયુ સ્વરૂપમાં છે. એના માટે ડેલ્ટા Hનું મૂલ્ય છે +90 કિલો જૂલ પ્રતિ મોલ. વાયુ સ્વરૂપમાં છે. અને બીજી પ્રક્રિયા તમને આપી છે NO વત્તા 1/2 O2, NOG વત્તા 1/2 O2G ગિવિંગ NO2G. આના માટે મૂલ્ય આપ્યું છે તમને -74. પ્રશ્ન આપણો આવો છે કે ભાઈ સ્થિરતાની ટીકા કરવાની છે, NOની સ્થિરતાની ટીકા કરવાની છે. તો બોલો, આ પ્રક્રિયા કેવી છે? ઉષ્મા ડેલ્ટા Hનું મૂલ્ય ધન હોય તો ઉષ્મા શોષક પ્રક્રિયા છે. આ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. મેં તમને હમણાં જ કીધું, શોષક પ્રક્રિયા સ્થિરતામાં શું કરે ભાઈ? ઘટાડો કરે. બરાબર, માટે NOની સ્થિરતા કેવી હશે ભાઈ? ઓછી હશે. ચલો, આ ક્ષેપક પ્રક્રિયા છે, માટે NO2ની સ્થિરતા કેવી હશે ભાઈ? સ્થિરતા વધુ. કોની સ્થિરતા ઓછી છે? NOની સ્થિરતા ઓછી છે, એટલે NOનું રૂપાંતર શેમાં થાય ભાઈ? NO2માં થાય. આથી NO નું રૂપાંતર શેમાં થશે ભાઈ? અસ્થાયીમાંથી સ્થાયી NO2 માં થાય છે. તો શોષક પ્રક્રિયામાં સ્થિરતા ઘટે, ક્ષેપક પ્રક્રિયામાં સ્થિરતા વધે. આ શોષક છે, આની સ્થિરતા ઓછી, આની સ્થિરતા વધે, એટલે આ NOનું રૂપાંતર શેમાં થઈ જવાનું ભાઈ? NO2માં થાય. ચલો, પછી આવો જ બંધ એન્થાલ્પી આધારિત દાખલો સ્વાધ્યાયનો 6.15 છે. તમને મૂલ્યો આપેલા છે. આપણને આ પ્રક્રિયા માટે CCl4 G માંથી કાર્બન G વત્તા 4Cl G, આ પ્રક્રિયા માટે આપણે એન્થાલ્પી ફેરફાર ગણવાનો છે. બરાબર છે ભાઈ? એન્થાલ્પી ફેરફાર ગણવાનો છે, ડેલ્ટા H શોધવાનો છે. હવે તમને 4 મૂલ્યો આપેલા છે. એ 4 મૂલ્યોનો આપણે ઉપયોગ કરવાનો છે. ચાલો, જો તમને 4 મૂલ્યો આપેલા છે. ડેલ્ટા VAP એટલે વેપોરાઇઝેશન, બાષ્પાયન.
એન્થાલ્પી CCl4 ની 30.5 કિલો જૂલ મોલ ઇન્વર્સ. બોલો આના ઉપરથી તમે આમ લખી શકો ભાઈ, CCl4 લિક્વિડ ફોર્મમાં હોય એનું બાષ્પાયન વેપોરાઇઝેશન CCl4 Gમાં રૂપાંતર કરવાનું છે, તો એ વખતે ડેલ્ટા VAP વેપોરાઇઝેશન એન્થાલ્પી કેટલી આપી છે ભાઈ તમને? +30.5 કિલો જૂલ મોલ ઇન્વર્સ. નંબર 2 બીજું આપ્યું છે ડેલ્ટા સર્જન એન્થાલ્પીનું મૂલ્ય આપ્યું છે CCl4 નું -135.5 કિલો જૂલ મોલ ઇન્વર્સ. ચાલો એટલે શું કરીશું ભાઈ આપણે સર્જન એન્થાલ્પીમાં આપણે કીધેલું છે ને, 1 મોલ સંયોજન તેમાં રહેલા ઘટક તત્વોની પ્રમાણિત સ્થિતિમાંથી બને. કાર્બનની પ્રમાણિત સ્થિતિ સોલિડ છે, ક્લોરીનની પ્રમાણિત સ્થિતિ Cl2G છે, ત્યારે સર્જન એન્થાલ્પી તમને આપી છે -135.5. ચાલો પછી ત્રીજી વસ્તુ આપી છે તમને પરમાણ્વીયકરણ એન્થાલ્પી. કાર્બનની 715 કિલો જૂલ મોલ ઇન્વર્સ. એટલે આના ઉપરથી સમીકરણ કેવી રીતે લખ્યું છે ભાઈ? સોલિડમાંથી G બનશે, પરમાણ્વીયકરણ એન્થાલ્પી કેટલી આપી છે ભાઈ? 715. અને ચોથું તમને પરમાણ્વીય એન્થાલ્પી જ આપી છે Cl2 ની 242. ચાલો 242 એટલે પરમાણ્વીય એન્થાલ્પી આ રીતે લખી શકશો ભાઈ. Cl2 અણુમાંથી શું બને ભાઈ? Cl પરમાણુ બનશે. તમને આપેલા છે 242. ચાલો આટલી વસ્તુ આપણને આપી છે રકમમાં, અને આપણે ડેલ્ટા H અને CH બંધ એન્થાલ્પી શોધવાની છે. ચલો તો શું કરીશું ભાઈ મારે? ચલો બરાબર છે, મારે અહીંયા 2Cl2 છે, અહીંયા Cl2 છે, એટલે આપણે પહેલાં તો સમીકરણ 4 ને 2 વડે ગુણી નાખીએ. સમીકરણ 4 ને 2 વડે ગુણતા શું થશે ભાઈ? 2Cl2G giving 4ClG બરાબર છે. ડેલ્ટા H આને તમારે 2 વડે ગુણવાના બરાબર છે, એટલે 400 ને શું થશે? 84 થઈ ગયું ભાઈ. એટલે આખા સમીકરણને 2 વડે આપણે શું કર્યા ભાઈ? ગુણ્યા. પછી સમીકરણ 3 અને 5 નો શું કરીએ ભાઈ? આપણે સરવાળો. આ જે સમીકરણ જે બન્યું એને આપણે નંબર 5 આપીએ. આ જે સમીકરણ બન્યું એને આપણે નંબર કયો આપીએ? 5 આપીએ. $484. ચલો સમીકરણ 3 વત્તા 5 કરીએ. 3 આ છે, 5 પેલું છે બરાબર. એટલે શું થશે ભાઈ? કાર્બન સોલિડ વત્તા 2Cl2G
ગિવિંગ કાર્બન G વત્તા 4Cl G. ચલો 3 અને 5નો સરવાળો કોણ છે એટલે આ 715 અને 484 બંનેનો સરવાળો કરશો તો 1199 થશે. 1199 આને નંબર 6 કહીએ. બરાબર. ચલો પછી શું કરીએ ભાઈ આપણે સમીકરણ 1 અને 2 ને આપણે ઉલટાઈએ. સમીકરણ 1 અને 2 ને ઉલટાવતા સમીકરણ 1 ને ઉલટાવતા સમીકરણ 2 ને ઉલટાવતા. ચાલો સમીકરણ 1 ને આપણે ઉલટાઈએ તો શું થાય CCl4G ગિવિંગ CCl4 લિક્વિડ. ચલો આ પ્લસનું મૂલ્ય શું થઈ જશે ભાઈ પ્લસ હોય તો માઇનસ થાય અને માઇનસ હોય તો પ્લસ -30.5 કિલો જૂલ મોલ ઇન્વર્સ. આને નંબર 7 કહીએ. ચલો આને આપણે ઉલટાઈએ CCl4 લિક્વિડ ગિવિંગ C સોલિડ વત્તા 4Cl અને ઉલટાવું છે ને 2Cl2. ચાલો આ માઇનસનું શું થઈ જશે ભાઈ પ્લસ 135.5 કિલો જૂલ મોલ ઇન્વર્સ. આને નંબર 8 કહીએ. બસ હવે આ જે 3 સમીકરણ જે મળે આપણે છેલ્લા 6, 7 અને 8 એ ત્રણેયનો સરવાળો કરીએ. સમીકરણ 6 વત્તા 7 વત્તા 8 કરશો ને ભાઈ તો બધું ઉડી જશે અને આપણને આ જ પ્રક્રિયા બાકી રહેશે. આ જે પ્રક્રિયા લખીને જેની આપણે ડેલ્ટા H આપણે શોધવાનો છે એ જ પ્રક્રિયા તમારી બાકી રહેશે. બરાબર. ચાલો તો શું થશે ભાઈ સરવાળો કરશો આ ત્રણેયનો તો CCl4 G ગિવિંગ Cg વત્તા 4Cl G. ચલો આ ત્રણનો સરવાળો કરશો ને તમે તો 1600 ને કેટલા હશે ભાઈ સોરી 1304 1304 મળે. તો આ પ્રક્રિયા માટે આપણને એન્થાલ્પી ફેરફાર મળી ગયો. હવે મારે CH બંધ એન્થાલ્પી શોધવાની છે તો બોલો CCl4 માં કેટલા CCl બંધ છે ભાઈ આપણને CCl બંધ એન્થાલ્પી શોધવાની છે તો બોલો CCl4 માં 4 આપણને આ સરેરાશ બંધ એન્થાલ્પી મળી ભાઈ સરેરાશ બંધ એન્થાલ્પી આપણે અગાઉ થિયરીમાં પણ ભણી ગયા છે. એટલે આ જે 4 બંધ જે છે એને તોડવા માટે ચારે બંધ સરખા છે પણ ચારે 4 બંધની બંધ એન્થાલ્પી જુદી જુદી છે જે આપણે ઓલરેડી થિયરીમાં અગાઉ ભણી ચૂક્યા. તો શું થશે સરેરાશ બંધ એન્થાલ્પી આપી છે તો આમાં 4 CCl બંધ છે. બંધ હોવાથી પ્રત્યેક CCl બંધની મારે બંધ એન્થાલ્પી શોધવી હોય તો આપણને આ જે કુલ એન્થાલ્પી મળી છે એને કેટલા વડે ભાગી નાખીએ ભાઈ આપણે 4 વડે ભાગી નાખો. 4 બંધ છે ને એટલા વડે 4 વડે ભાગી નાખીએ. 3 બંધ હોય તો 3 વડે ભાગવાના. ટૂંકમાં જેટલા બંધ હોય એટલા વડે આપણે એને શું કરીએ છીએ ભાઈ ભાગીએ છીએ તો 326 આવશે કિલો જૂલ મોલ ઇન્વર્સ. કિલો જૂલ મોલ ઇન્વર્સ મળી ગઈ. તો આ રીતે તમે બંધ એન્થાલ્પી તમારે શોધવી હોય
તો તમે શોધી શકો છો. પ્રત્યેક CCl બંને પણ તમારે શોધવી હોય તો આ રીતે શોધી શકો છો. ઓકે, ચાલો પછી આવે છે આપણે બોર્ન હેબર ચક્ર. બોર્ન હેબર ચક્ર. તો આ બોર્ન હેબર ચક્રમાં આપણે NaCl ની લેટિસ એન્થાલ્પી કેવી રીતે મળે છે એની આપણે વાત કરવાની છે. લેટિસ એન્થાલ્પી એટલે શું? તો આપણે અગાઉ વાત કરી ચૂક્યા છે કે એક મોલ ઘન આયોનિક પદાર્થ હોય, એમાંથી વાયુરૂપ ધન આયન અને ઋણ આયન બનાવવા માટે જે ઉર્જાની જરૂર પડે છે એને આપણે લેટિસ ઉર્જા કહીશું. લેટિસ કહો, લેટાઇસ કહો. તો NaCl ની લેટિસ ઉર્જા 788 કિલો જૂલ પ્રતિ મોલ છે એ આપણે સાબિત કરીએ છીએ અત્યારે. તો શરૂઆત કરીએ આપણે ભાઈ. મારે NaCl બનાવવું છે તો NaCl શેમાંથી બને ભાઈ? તો કે ભાઈ સોડિયમ અને ક્લોરીનમાંથી મળે. જો NaCl મારે બનાવવું છે સોલિડ. બોલો આને આપણે કહેવો તો શું કહેવાય? સર્જન એન્થાલ્પીની વ્યાખ્યા આપણે આપી હોય તો એક મોલ સંયોજન, તેમાં રહેલા ઘટક તત્વો કોણ કોણ છે? સોડિયમ છે અને એક Cl છે. એની પ્રમાણિત સ્થિતિમાંથી બને. બોલો, સોડિયમની પ્રમાણિત સ્થિતિ સોડિયમ સોલિડ હોય, ક્લોરીનની પ્રમાણિત સ્થિતિ Cl2G હોય. બરાબર? ચલો અહીંયા એક જ મોલ રાખવાનો છે એટલે મારે સમીકરણ બેલેન્સ કરવું હોય તો અહીંયા મારે શું કરવું પડે ભાઈ? અડધો કરી નાખું તો એક Cl થઈ ગયો. તો આ થઈ ગઈ તમારી કઈ એન્થાલ્પી ભાઈ? સર્જન એન્થાલ્પી. સર્જન એન્થાલ્પીનું મૂલ્ય -411.2 છે. -411.2 કિલો જૂલ પ્રતિ મોલ છે. બરાબર યાદ રાખજો. ઓકે, ચાલો હવે આ સમીકરણ દાખલા તરીકે તમારે ઉલટાવવું હોય, સમીકરણ ઉલટાઈને લખવું હોય ઉલટાવતા શું થશે? NaCl સોલિડ માંથી સોડિયમ સોલિડ વત્તા 1/2 Cl2G ડેલ્ટા શું થઈ જશે ભાઈ? પ્લસનું માઇનસ, માઇનસ હોય તો પ્લસ થઈ જાય. ચાલો આ પહેલું સમીકરણ આપણે આવ્યું. આ સમીકરણ નંબર આપણે 1 આપીએ છીએ. ઓકે, હવે આપણે શું કરવાનું છે ભાઈ? NaCl મારે બનાવવું છે. શેમાંથી બનશે? Na સોલિડમાંથી અને ક્લોરીન વાયુમાંથી બનવાનું છે. તો શું કરીશું ભાઈ? આપણે પહેલા Na સોલિડ છે, ઘન છે, એનું મારે વાયુમાં રૂપાંતર કરવું છે. બોલો, ઘનનું વાયુમાં રૂપાંતર કરવું હોય તેને ઉર્ધ્વપાતન એન્થાલ્પી.
બરાબર છે, ઉર્ધ્વપાતન એન્થાલ્પી કીધી છે ને, બરાબર છે. સબ્લિમેશન એન્થાલ્પી 108.4 સબ્લિમેશન એન્થાલ્પી કહેવાય. એટલે મેં પહેલા શું કર્યું ભાઈ, આ ઉર્ધ્વપાતન એન્થાલ્પી કહેવાય. આપણે આ બધી વાત કરી ચૂકેલા છે. ઉર્ધ્વપાતન એન્થાલ્પી એટલે ઘનમાંથી વાયુમાં રૂપાંતર કરવા માટે જરૂરી ઉર્જા. ચલો ત્રીજી વસ્તુ, હવે આ જે સોડિયમ વાયુ જે બન્યો છે પરમાણુ, એ એક ઇલેક્ટ્રોન ગુમાવીને વાયુરૂપ ધન આયન બનાવવા માટે આપવી પડતી ઉર્જાને આયનીકરણ એન્થાલ્પી કહેવાય. શું કહેવાય ભાઈ? આયનીકરણ એન્થાલ્પી. એનું મૂલ્ય 496 છે. આ રીતે આઈ એટલે આયનીકરણ એન્થાલ્પી પ્લસ 496 છે. તો પરમાણુમાંથી ઘનમાંથી મેં વાયુ બનાવ્યો. વાયુ એક ઇલેક્ટ્રોન ગુમાવીને શું બનાવ્યો ભાઈ? એને ધન આયન બનાવ્યો. આપવી પડતી ઉર્જાને આની કઈ ઉર્જા કીધી ભાઈ આપણે? આયનીકરણ એન્થાલ્પી કહેવાય. આયનીકરણ એન્થાલ્પી. પછી શું કરીશું ભાઈ? આ Cl2 અણુ છે, એ અણુમાંથી પહેલા પરમાણુ કરી દઈએ. એને વિયોજન પ્રક્રિયા એન્થાલ્પી કહેવાય. આ અણુ છે વાયુરૂપ, એમાંથી વાયુરૂપ પરમાણુ કરવાનું છે. વિયોજન પ્રક્રિયા એન્થાલ્પી કહેવાય. વિયોજન પ્રક્રિયા એન્થાલ્પી. ઉર્જા આપવી પડે, અણુમાંથી પરમાણુમાં રૂપાંતર કરવું તો ઉર્જા આપવી પડે. 121 છે. આ અણુમાંથી બંધ તોડી નાખ્યો એટલે અહીંયા બોન્ડ લખું છું, બંધ લખીએ. ચલો ગુજરાતીમાં. ચાલો, આ Cl પરમાણુ બન્યો. એ Cl પરમાણુ એક ઇલેક્ટ્રોન મેળવશે. આ વાયુરૂપ Cl પરમાણુ એક ઇલેક્ટ્રોન મેળવીને વાયુરૂપ ઋણ આયન બનાવે છે. ત્યારે મુક્ત થતી ઉર્જાને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહેવાય. ડેલ્ટા EgH ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. આ પ્રક્રિયા જે છે એ ઉષ્માક્ષેપક છે. એટલે ઉષ્માક્ષેપક હોવાથી નિશાની કેવી મેં કરી ભાઈ? માઇનસ કરી. 348.6 છે, માઇનસ 348.6 છે. અને છેલ્લે શું કરીશું ભાઈ? આ જે ધન આયન બન્યો અને આ જે ઋણ આયન બન્યો, એ બેને આપણે શું કરવાના છે ભાઈ? ભેગા કરવાના છે. Na+G અને Cl-G માંથી NaCl સોલિડ બનાવવા છે મારે. તો એ વખતે લેટિસ ઉર્જા આવશે, ડેલ્ટા H લેટિસ એન્થાલ્પી 788 કિલો જૂલ પ્રતિ મોલ છે. કેટલી છે ભાઈ? 788. આટલી ઉર્જા મુક્ત થશે. આને આપણે કઈ ઉર્જા કીધી? લેટિસ. લેટિસ એન્થાલ્પી. તો તમારે આ જે લાવવું હોય, આ -788 કિલો જૂલ ઉર્જાનું મૂલ્ય લાવવું હોય તો તમારે શું કરવાનું છે ભાઈ? આ 1 થી 5 સમીકરણનો તમે સરવાળો કરશો ને. સમીકરણ 1, 2, 3, 4 અને 5 કરતા બધાનું મૂલ્ય જુઓ, કરતા આપણને શું મળશે? લેટિસ એન્થાલ્પી.
એચ બરાબર છે. લેટીસ લખો, ગુજરાતીમાં લખો, ઇંગ્લિશમાં લખો, કંઈ ફરક પડતો નથી. બરાબર છે ભાઈ. તો આ થઈ ગઈ તમારી લેટીસ એન્થાલ્પી. શું કરશું? બધામાં સરવાળો કરીશું ભાઈ. પાછળનો સરવાળો કરો તમે જો અહીંયા +411.2 વત્તા 108.4 વત્તા 496 વત્તા 121 માઇનસ 348.6 બરાબર 788 કિલો જૂલ મૂલ ઇન્વર્સ મળે. બરાબર. 411.2 108.4 બરાબર છે. પછી 496 121 અને -348.6 આનું સાદરૂપ તમે આપશો ભાઈ તો 788 મળશે. ક્લિયર? ચાલો, આ NaCl જે છે NaCl સોલિડ જે છે એમાંથી Na સોલિડ વત્તા 1/2 Cl2g ચલો, અથવા તો Na પ્લસ વાયુરૂપ Cl માઇનસ વાયુરૂપ. તમે આમ પણ લખવું હોય તો લખી શકો ભાઈ. Na પ્લસ વાયુરૂપ G વત્તા Cl માઇનસ વાયુરૂપ G માટે બોલો ડેલ્ટા Ng શું થાય? સૂત્ર શું છે ડેલ્ટા Ng નું? NPG માઇનસ NRG. વાયુરૂપ નિપજના મોલ ઓછા વાયુરૂપ પ્રક્રિયકના મોલ. બોલો વાયુરૂપ નિપજમાં 1 મોલ છે, પ્રક્રિયા નિપજમાં 1 મોલ છે, એટલે ટોટલ 1 વત્તા 1 2 મોલ છે. અને પ્રક્રિયક બાજુ આ સોલિડ છે, ઘન છે, ગણાય નહીં 2 હોવાથી. બોલો આપણી જોડે સૂત્ર શું છે? ડેલ્ટા H બરાબર ડેલ્ટા U વત્તા ડેલ્ટા Ng RT. ડેલ્ટા આ સૂત્ર આપણે તાર્યું ને આગળ, એન્થાલ્પી ફેરફાર અને આંતરિક ઉર્જાનો ફેરફાર. ડેલ્ટા H બરાબર ડેલ્ટા U વત્તા શું થશે ભાઈ? ડેલ્ટા Ng RT. ચલો, આંતરિક ઉર્જામાં આપણે શું કરીશું ભાઈ? આ સૂત્રમાં ડેલ્ટા Ng ની કિંમત મૂકશો તો થઈ ગયું. ડેલ્ટા H બરાબર ડેલ્ટા U વત્તા 2RT. એટલે આંતરિક ઉર્જા 2RT કરતાં ઓછી હોય છે, 2RT કરતાં ઓછી હોય છે. પછી તમને દ્રાવણ એન્થાલ્પીની વાત કરી. સોલ્યુશન દ્રાવણ એન્થાલ્પીમાં કયા બેનો સરવાળો કરો છો? લેટીસ એન્થાલ્પી અને હાઇડ્રેશન એન્થાલ્પી વત્તા હાઇડ્રેશન એન્થાલ્પીનો સરવાળો કરીએ છીએ આપણે. એટલે મારે સોલ્યુશન દ્રાવણ એન્થાલ્પી શોધવી હોય તો લેટીસ એન્થાલ્પી તો આપણને ખબર છે 7 8 8 આપણે લઈ જાય. અને આ હાઇડ્રેશન એન્થાલ્પી તમને ચોપડીમાં કોષ્ટકમાં આપેલી છે, બરાબર છે. હાઇડ્રેશન એન્થાલ્પીનું મૂલ્ય છે -784 છે, -784 છે. આ મૂલ્ય કોષ્ટકમાંથી મૂકેલ છે. એટલે -4
+4 કિલો જૂલ મોલ ઇન્વર્સ। એટલે મીઠાને તમે પાણીમાં નાખશો તો બહુ જ ઓછી ઉર્જાનું શું થાય છે ભાઈ? શોષણ થાય છે। ઉર્જાનું શું થાય છે ભાઈ? શોષણ થાય છે। એટલે NaCl નું વિલયન એટલે ઓગળવાનું વિલયન ઘણી ઓછી ઉષ્મા સાથે અથવા ઉષ્મા ફેરફાર સાથે સંકળાયેલ છે એમ પણ કહી શકો। આમ NaCl સોલિડનું વિલયન એ 4 એટલે ઓછી ઉર્જા ફેરફાર સાથે સંકળાયેલ છે। બરાબર? NaCl નું વિલયન ઓછી ઉર્જા અથવા ઉષ્મા ફેરફાર સાથે સંકળાયેલ છે। ઉષ્મા લખી। ઓકે, તો આ બોર્ન હેબર ચક્રમાં આ બધી પ્રક્રિયાઓ થાય છે। બોર્ન હેબર ચક્રમાં આ બધી પ્રક્રિયાઓ થાય છે। ચલો, ક્લિયર? તો આ બોર્ન હેબર ચક્રમાં યાદ રાખજો, આપણે NaCl બનાવવું છે। NaCl સોડિયમ અને ક્લોરીન વાયુમાંથી બનશે। એટલે પહેલાં સોડિયમ ઘનમાંથી વાયુ બનાવ્યો, પછી એ વાયુ એક ઇલેક્ટ્રોન ગુમાવીને વાયુરૂપ ધન આયન બનાવ્યો। આ અણુમાંથી પહેલાં પરમાણુ બનાવ્યો, એ પરમાણુ એક ઇલેક્ટ્રોન મેળવે એટલે વાયુરૂપ ઋણ આયન બનાવ્યો, અને પછી ધન આયન અને ઋણ આયન બે ભેગા થઈ અને NaCl બનાવે છે। ત્યારે આટલી ઉર્જા મુક્ત થાય છે, જેને લેટિસ ઉર્જા કહીશું। ઊંધી વાત કરી શકો કે NaCl માંથી મારે Na+ અને Cl- આયન બનાવવા હોય તો આટલી ઉર્જા આપવી પડે, તો પ્લસ થઈ જાય, આપવી પડે એટલે લેટિસ એન્થાલ્પી 788 કિલો જૂલ પ્રતિ મોલ છે એમ તમારે કહેવું હોય તો કહી શકો। ક્લિયર દોસ્તો? ચલો, પછી મંદન એન્થાલ્પી આવે છે। શું કીધું ભાઈ? મંદન એન્થાલ્પી। ચલો, મંદન એન્થાલ્પી એનું શું થાય કે કોઈ પણ દ્રાવ્ય પદાર્થને તમે કોઈ નિશ્ચિત દ્રાવકમાં ઓગાળો, તાપમાન અને દબાણ અચળ રાખવાનું, એટલે અચળ તાપમાન અને દબાણે દ્રાવ્યને કોઈ નિશ્ચિત દ્રાવકમાં ઓગાળીએ ત્યારે થતા એન્થાલ્પીના ફેરફારને મંદન એન્થાલ્પી કહીશું। એટલે ટૂંકમાં આપણે વધુને વધુ દ્રાવક ઉમેરતા જઈશું, દ્રાવણને વધુને વધુ મંદ કરીશું, તો વધુમાં વધુ મંદ કરીએ ત્યારે કેટલી ઉષ્મા શોષાય છે અથવા મુક્ત થાય છે એની આપણે વાત કરવાની છે। તો મંદન એન્થાલ્પીની આપણે વ્યાખ્યા આપી હોય તો તમે કહી શકો કે ભાઈ નિયત તાપમાને અને દબાણે નિશ્ચિત જથ્થાના દ્રાવ્યને યોગ્ય દ્રાવકમાં આપણે ઓગાળીએ ત્યારે થતો એન્થાલ્પીનો ફેરફાર છે। અચળ તાપમાને અને દબાણે નિશ્ચિત જથ્થાના દ્રાવકમાં, ચલો નિશ્ચિત જથ્થાના દ્રાવકમાં કોને ઓગાળવો છે ભાઈ? આપણે દ્રાવ્યને। નિશ્ચિત જથ્થાના દ્રાવકમાં દ્રાવ્યનો નિશ્ચિત જથ્થો, દ્રાવ્યનો
નિશ્ચિત જથ્થો ઓગાળતા થતા એન્થાલ્પીના ફેરફારને મંદન એન્થાલ્પી કહીશું. મંદન એન્થાલ્પી કહીશું. દાખલા તરીકે આપણે શું કરીએ, હાઇડ્રોજન ક્લોરાઇડ વાયુને 10 ml પાણી દ્રાવકમાં ઓગાળતા. શું કીધું ભાઈ? હાઇડ્રોજન ક્લોરાઇડ કેટલા મોલ ભાઈ? 1 મોલ લઈએ આપણે. 1 મોલ હાઇડ્રોજન ક્લોરાઇડ વાયુને આપણે 10 ml પાણીમાં ઓગાળીએ ત્યારે થતો એન્થાલ્પી ફેરફાર, નીચે પ્રમાણે છે. બરાબર ભાઈ? ચલો જોજો બરાબર. હું 1 મોલ હાઇડ્રોજન ક્લોરાઇડ વાયુ લઉં છું, એને આપણે 10 ml પાણીમાં ઓગાળું છું, એકવીએસ લખું છું. તો HCl વાયુને તમે 10 ml દ્રાવકમાં ઓગાળશો તો શું થશે? HCl 10 એકવીએસ આપણે એવું લખીએ ત્યારે ઉષ્મા મુક્ત થાય છે. કેટલી મુક્ત થાય છે ભાઈ? 69.01. ક્લિયર એક વસ્તુ? હવે હું શું કરું છું કે પાણીનું પ્રમાણ, આ દ્રાવક છે એનું પ્રમાણ હું વધારતો જાઉં છું. બરાબર છે? પ્રમાણ શું કરતા જઈએ છીએ આપણે? વધારતા જઈએ. હું આ 10 ની જગ્યાએ 25 લઉં. એકવીએસ. તો કેવી રીતે લખીશું ભાઈ? HCl 25 એકવીએસ. એ વખતે પણ ઉષ્મા મુક્ત થશે. કેટલી મુક્ત થાય છે ભાઈ? 72.03. ચાલો હજુ આપણે એક કામ કરીએ. આપણે 25 ની જગ્યાએ 40 ml દ્રાવક ઉમેરીએ. આપણે એકવીએસ. તો HCl 40 એકવીએસ ડેલ્ટા H હજુ ઉષ્મા વધુ મુક્ત થશે 74.85. કેટલી થાય છે ભાઈ? સોરી 72.79. તો તમે જુઓ તો ભાઈ કે જેમ જેમ દ્રાવકનું પ્રમાણ વધારીએ છીએ, 10 ml હતું તો આટલું થયું 69, 25 ml હતું તો -72 એટલે -69 -72, 40 હતું તો થોડીક એના કરતાં સહેજ વધી. બોલો આપણે અનંત દ્રાવક લઈએ, ઇન્ફિનિટિવ, આપણે દ્રાવક અનંત લઈએ તો HCl ઇન્ફિનિટિવ એકવીએસ થાય ભાઈ આ. અને એ વખતે ડેલ્ટા H -74.85 કિલો જૂલ પ્રતિ મોલ થાય છે. તો કહેવાનો ભાવાર્થ તમારો એટલો છે કે તમે જેમ જેમ દ્રાવકનું પ્રમાણ ઉમેરતા જાઓ છો
ઉર્જામાં એટલે મુક્ત થતી ઉર્જા ધીમે ધીમે વધે છે, અમુક હદ સુધી વધે છે. તમે 40 ml પછી તમે ગમે તેટલું પાણી નાખશો સાહેબ, આનાથી વધારે ઉર્જા મુક્ત થશે નહીં. બરાબર છે. એટલે ડેલ્ટા એચ ના જે મૂલ્યો જે છે એ ડેલ્ટા એચના મૂલ્યો દ્રાવણની એન્થાલ્પીનો સામાન્ય રીતે દ્રાવકના જથ્થા ઉપર આધાર રાખે છે. આ ડેલ્ટા એચના જે મૂલ્યો જે છે એ કોની પર આધાર રાખે છે? દ્રાવકના જથ્થા ઉપર. જેમ દ્રાવકનો જથ્થો વધે છે એમ ડેલ્ટા એચનું મૂલ્ય વધે છે. આમ ડેલ્ટા એચ ના મૂલ્યોનો આધાર દ્રાવકના જથ્થા ઉપર રહેલો છે. દ્રાવકના જથ્થા ઉપર રહેલો છે. ચલો, એટલે કે દ્રાવણના અનંત મંદને દ્રાવણની એન્થાલ્પી, મંદન એન્થાલ્પી, અનંત મંદન તમે કરો. અનંત મંદનનો અર્થ શું થાય? દ્રાવકનો જથ્થો અનંત કરી નાખો. એટલે દ્રાવણના અનંત મંદનને દ્રાવણની ડેલ્ટા એચ એન્થાલ્પી ફેરફારનું મૂલ્ય HCl માટે તમને આ સમીકરણ 4માં આપેલું છે. એટલે HCl માટે અનંત મંદને દ્રાવણની એન્થાલ્પી ફેરફાર જે છે એ તમારું સમીકરણ 4 છે. બરાબર. એટલે સમીકરણ 4માં HCl માટે અનંત મંદને એન્થાલ્પી ફેરફારનું મૂલ્ય તમને સમીકરણ 4માં આપેલું છે. HCl માટે અનંત મંદને એન્થાલ્પી ફેરફાર સમીકરણ 4માં આપેલ છે. હવે આપણે આ 10 ml જોઈએ છે મારે, તો હું આમ કરી શકું ભાઈ, આ 40 વાળામાંથી આ 25 વાળું બાદ કરી દો. 40 માંથી 25 બાદ કરીએ આપણે તો પણ મને મળે ખરું ભાઈ 15 ml વાળું. તમારે જે રીતે અનુકૂળ હોય. મારે દાખલા તરીકે આ ઉર્જા શું કરી ભાઈ, આપણે 10 ml લીધું. હવે મારે દાખલા તરીકે 15 ml લેવું છે, કોઈ કે મારે 20 ml લેવું છે, તો એ ડિફરન્ટ તમને આ સમીકરણ ઉપરથી તમને ખ્યાલ આવે. એટલે આપણે શું કરીએ ભાઈ, સમીકરણ 3માંથી હું સમીકરણ 2 ને બાદ કરું ને તો મને 15 ml માટે કિંમત મળે. અથવા તો સમીકરણ 3 - 2 કરતા સમીકરણ શું કરીશું ભાઈ, 3માંથી સમીકરણ 2 ને શું કરશો ભાઈ, બાદ કરશો તો તમને આવું મળશે. HCl 25 aqueous વત્તા 15, આ 15 બાકી રહેશે. HCl 25 aqueous વત્તા 15 aqueous તો શું થશે ભાઈ, HCl 40, 15 ને 25 40 aqueous થાય. એ વખતે ડેલ્ટા એચ બાદ કરવાનું છે આપણે, 3માંથી 2 બાદ કરવાનું છે એટલે શું થશે, -72.79 માઇનસ આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે આ પ્લસ થશે. 72.79 માંથી 72.03 બાદ કરશો તો -0.76 રહેશે. તો આને મંદન એન્થાલ્પી કહેવાય. બરાબર છે ભાઈ. મંદન એન્થાલ્પી એટલે સાવ સિમ્પલ છે. કોઈ પણ દ્રાવ્યને તમે નિશ્ચિત દ્રાવ્યને નિશ્ચિત દ્રાવકમાં તમે જ્યારે ઓગાળો છો, મંદ કરો છો, ત્યારે મુક્ત થતી એન્થાલ્પી.
એટલે દાખલા તરીકે 25 ml મેં નાખ્યું હતું અને એમાં મારે 40 નાખ્યું, એટલે મેં વધારાનું કેટલું નાખ્યું? 15 ml નાખ્યું. તો એ 15 ml જ્યારે નાખ્યું, દ્રાવણ ઓલરેડી HClમાં મેં 25 ml નાખેલું એટલે દ્રાવણ મંદ હતું. પછી મેં HClમાં 15 ml ઉમેરીને દ્રાવણ વધારે મંદ કર્યું, 40 ml કરી દીધું. તો એ વખતે 25 થી 40 એટલે કે 15 ml જ્યારે આપણે પાણી ઉમેરીએ છીએ, દ્રાવક ઉમેરીએ છીએ HClમાં, ત્યારે મુક્ત થતી ઉર્જા જે છે એને મંદન એન્થાલ્પી કહેવાય. એટલે મંદન એન્થાલ્પીના મૂલ્યો દર વખતે બદલાતા રહે. મંદન એન્થાલ્પીનું મૂલ્ય દર વખતે શું થાય ભાઈ? બદલાતું રહે. 25 ml તમે નાખશો તો બદલાય, 40 ml નાખશો તો બદલાય, 15 ml નાખશો તો બદલાય, વગેરે વગેરે. ક્લિયર ભાઈ? એટલે ડેલ્ટા એચનું મૂલ્ય એ શું છે ભાઈ? મંદન ઉષ્મા છે. આ શું છે ભાઈ? જે મંદન ઉષ્મા છે અથવા તો મંદન એન્થાલ્પી કહો, વસ્તુ એકની એક છે. બરોબર? એટલે દ્રાવણની મંદન એન્થાલ્પી દ્રાવણની મૂળ સાંદ્રતા અને ઉમેરેલા દ્રાવકના જથ્થા ઉપર આધાર રાખે છે. શું કીધું ભાઈ? દ્રાવણની મંદન એન્થાલ્પી, દ્રાવણની મંદન એન્થાલ્પી એ મૂળ દ્રાવણની સાંદ્રતા અને દ્રાવકના જથ્થા ઉપર આધાર રાખે છે. એટલે દ્રાવણની સાંદ્રતા બદલાય, દ્રાવકનો જથ્થો બદલાય તો મંદન એન્થાલ્પી શું થાય ભાઈ? બદલાય. ક્લિયર દોસ્તો? ચાલો પછી થોડાક આગળ જઈ રહ્યા છીએ આપણે. સ્વયંસ્ફુર્ણ અથવા તો સ્વયંભૂયિતા. સ્વયંસ્ફુર્ણ અથવા સ્વયંભૂયિતા. ચલો, ઉષ્માગતિશાસ્ત્રનો જે પ્રથમ નિયમ જે છે એ આપણને ઉષ્માનું શોષણ કેટલું થાય, કેવી રીતે પ્રણાલી ઉપર કે પ્રણાલી દ્વારા કાર્ય થાય, બરાબર, એના વિશેનો સંબંધ આપણને સમજાવે છે. પહેલો નિયમ જે છે ઉષ્મા ગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ એ આપણે શું સૂચવે છે ભાઈ? પ્રણાલી જે છે એ ઉષ્માનું શોષણ અને પ્રણાલી ઉપર કે પ્રણાલી વડે થતા કાર્ય વચ્ચેનો સંબંધ સમજાવે છે. બરાબર છે? ચલો હવે આ સ્વયંસ્ફુર્ણ ઉદાહરણ. સ્વયંસ્ફુર્ણ એટલે આપમેળે થતી પ્રક્રિયાઓ. બોલો, આપણે એક ઠંડો પદાર્થ છે ને એક ગરમ પદાર્થ છે. બોલો, ઉષ્માનું વહન ક્યાંથી ક્યાં થશે? તો કે સાહેબ હંમેશા ઊંચા તાપમાનથી નીચા તાપમાન તરફ હંમેશા ઉષ્માનું શું થાય ભાઈ? વહન થાય. નંબર 2, બોલો, બે જુદા જુદા ગોળા છે. એક ગોળામાં
શૂન્યાવકાશ છે ને એક ગોળામાં વાયુ ભર્યો છે. બોલો બંને ગોળાને જોડી દઈએ તો વાયુ શૂન્યાવકાશ ધરાવતા ગોળા તરફ આપમેળે પ્રસરે. બરાબર છે, આપમેળે પ્રસરે છે. પછી ત્રીજું ઉદાહરણ પણ તમારે આપવું તો તમે આપી શકો કે ભાઈ O2ની હાજરીમાં તમે કાર્બન આપમેળે બળે અને આપમેળે CO2 બને. એટલે કાર્બનનું બળવું અને CO2નું બનવું એ બધી આપમેળે થતી પ્રક્રિયાઓ છે ભાઈ. એટલે ઉષ્માનો પ્રવાહ ઉદાહરણ આપવા હોય તો એક ઉષ્માનો પ્રવાહ ઊંચા તાપમાનથી નીચા તાપમાન તરફ આપમેળે વહે છે અથવા તો આપમેળે થાય છે. ઉષ્માનો પ્રવાહ ક્યાંથી ક્યાં જાય ભાઈ? ઉષ્માનો પ્રવાહ હંમેશા ઊંચા તાપમાનથી નીચા તાપમાન તરફ આપમેળે વહે છે. ચલો બીજું ઉદાહરણ, પ્રાપ્ય કદમાં વાયુનું ભરાઈ જવું. એમ પણ કહી શકો પ્રાપ્ય કદમાં વાયુનું ભરાઈ જવું. મેં હમણાં કીધું એ પ્રમાણે આ બે ગોળા છે, આની અંદર વાયુ છે, અહીંયા આપણે બૂચ છે, આ શૂન્ય અવકાશ છે. હવે આપણે આ બૂચને આપણે કાઢી લઈએ તો આ ગોળાનું પ્રાપ્ય કદ આટલું છે એટલે અહીંયાથી વાયુ આપમેળે અહીંયા જશે અને આ પ્રાપ્ય કદમાં વાયુ શું થઈ જશે ભાઈ? ભરાઈ જશે. O2ની હાજરીમાં Cનું બળવું અને CO2નું બનવું. ક્લિયર ભાઈ? હવે એક વસ્તુ યાદ રાખો ભાઈ કે આ જે આપમેળે જે પ્રક્રિયાઓ થાય છે એ એક જ દિશામાં થવાનું વલણ ધરાવે છે. જો આ રીતે બરફમાંથી પાણી આપમેળે બને, એક ગોળામાંથી વાયુ બે ગોળામાં આપમેળે પ્રસરે, ઊંચા તાપમાનથી નીચા તાપમાન તરફ હંમેશા ઉષ્માનું વહન થાય. આ બધી એક તરફી પ્રક્રિયાઓ છે. એટલે આ બધી જે આપમેળે જે પ્રક્રિયાઓ જે થાય છે એ એક જ તરફ થતી હોય છે, એક જ દિશામાં થતી હોય છે. આ બધી પ્રક્રિયાઓ એક જ દિશામાં આપમેળે થતી હોય છે. એટલે બરફમાંથી પાણી આપમેળે બને પણ પાણીમાંથી બરફ આપમેળે ના બને. એક ગોળામાંથી વાયુ બે ગોળામાં આપમેળે પ્રસરે પણ બે ગોળામાંથી વાયુ આપમેળે એક ગોળામાં આવી જાય એવું બને નહીં. ઉષ્મા ઊંચા તાપમાનથી નીચા તાપમાન તરફ જ વહે પણ નીચા તાપમાનથી આપમેળે ઊંચા તાપમાન તરફ ઉષ્મા આવી શકે નહીં. એટલે આ જે બધા ઉદાહરણ આપેલા છે એ બધી ઊંધી પ્રક્રિયાઓ નથી થતી, એટલે એક જ દિશામાં થતી હોય છે પરંતુ પ્રતિવર્તી થતી નથી. પ્રતિવર્તી થતી નથી મીન્સ આમ બને છે પણ આમ બનતી નથી. પ્રતિવર્તી દિશામાં આપમેળે થાય નહીં પરંતુ પ્રતિવર્તી ચલો દિશામાં આપમેળે થતી નથી. બરોબર? તો કે સાહેબ આ સ્વયંભૂયિતા એટલે શું? પહેલા તો સ્વયંસ્ફુરિત પ્રક્રિયા કોને કહેવાય? તો કે ભાઈ આપણે હાઇડ્રોજન વાયુ અને ઓક્સિજન વાયુને આપણે સામાન્ય તાપમાને ઓરડામાં મૂકશો, ભરો તો શું થાય ભાઈ? પાણી બનશે પણ એ પાણી બનવા માટે બહુ જ સમય લાગે. વર્ષો સુધી તમે એને ભરી રાખશો તો શું બનશે ભાઈ? પ્રક્રિયા આપમેળે થશે, સ્વયં
સ્ફુરિત થશે, પણ આ પ્રક્રિયા કેવી છે? ખૂબ જ ધીમી છે. હાઇડ્રોજન અને ઓક્સિજન ને તમે સામાન્ય તાપમાને ઓરડામાં તમે વર્ષો સુધી મૂકી દેશો તો શું થશે ભાઈ? તમે અવલોકન કરી શકશો નહીં. વર્ષો સુધી તમે એવું જોઈ ના શકો કે ભાઈ તરત જ નીપજ બનતી હોય, તરત જ પાણી બનતું હોય તો આપણને ખ્યાલ આવે કે ભાઈ નીપજ બની. પણ તમે એ પ્રક્રિયા બહુ ધીમી થતી હોય છે, એટલે આપણે કોઈ અવલોકનીય ફેરફાર જણાશે નહીં. તેમાં કોઈ અવલોકનીય ફેરફાર જણાશે, દેખાશે નહીં. તો પ્રક્રિયા તો થઈ, આપમેળે થઈ, ભલે ધીમી તો ધીમી, પણ પ્રક્રિયા આપમેળે થાય છે. એટલે આ જે ઉદાહરણ જે છે બરાબર, સ્વયંસ્ફુરિતા કહેવાય. અને બરાબર, એટલે આ જે પ્રક્રિયા જે છે એ સ્વયંસ્ફુરિત પ્રક્રિયા છે. બરાબર, એટલે આ બંને ભેગા થવાની પ્રક્રિયા સ્વયંસ્ફુરિત પ્રક્રિયા છે. એટલે કોઈ કહે સાહેબ આ સ્વયંસ્ફુરિતનો અર્થ શું થાય એકચ્યુઅલી? તો કે ભાઈ બાહ્ય કારકની મદદ વગર પ્રક્રિયા આગળ થવી. બાહ્ય કારક વગર પ્રક્રિયા આગળ ધપવી, વધવી, એટલે સ્વયંસ્ફુરિતા. બરાબર છે? એટલે બાહ્ય કારકની મદદ વગર, પ્રક્રિયા આગળ ધપવી, જેને આપણે શું કહીશું ભાઈ? સ્વયંસ્ફુરિતા. હવે એટલે સ્વયંસ્ફુરિતા. હવે આપણે અહીંયા કીધું એ પ્રક્રિયા આપમેળે પ્રતિવર્તી દિશામાં થતી નથી. એટલે તમારે સ્વયંસ્ફુરિતાની એક્ઝેક્ટ વ્યાખ્યા આપવી હોય તો સ્વયંસ્ફુરિતા પ્રક્રમ એક અપ્રતિવર્તી પ્રક્રમ છે. અપ્રતિવર્તી પ્રક્રિયા એટલે પ્રતિવર્તી નથી, એક જ દિશામાં થાય છે, બીજી દિશામાં થતી નથી. એટલે સ્વયંસ્ફુરિતા એ કેવી છે? કેવો પ્રક્રમ છે? અપ્રતિવર્તી પ્રક્રમ છે. અને તેને કોઈ બાહ્ય કારક સિવાય પ્રતિવર્તી કરી શકાતા નથી. એટલે સ્વયંસ્ફુરિતા એ કેવું પ્રક્રમ છે ભાઈ? એક અપ્રતિવર્તી પ્રક્રમ છે. એ એક અપ્રતિવર્તી પ્રક્રમ છે. યાદ રાખજો, અપ્રતિવર્તી પ્રક્રિયા એટલે એક દિશામાં થાય છે, બીજી દિશામાં થતું નથી આપમેળે. એક અપ્રતિવર્તી પ્રક્રમ છે જેને આપણે બાહ્ય કારક અને તેને કોઈ બાહ્ય કારક સિવાય પ્રતિવર્તીમાં ફેરવી શકાય નહીં, અથવા તો બાહ્ય કારક સિવાય પ્રતિવર્તી કરી શકતા નથી. તો બરાબર યાદ રાખો દોસ્તો. મેં હમણાં જ ઉદાહરણ આપ્યું કે બરફમાંથી પાણી આપમેળે બને છે, આ પુરોગામી પ્રક્રિયા. પણ પાણીમાંથી બરફ આપમેળે બનતો નથી, પણ તમે બાહ્ય કારકની મદદથી કોઈ બીજી કોઈ પદ્ધતિ વાપરી અને આપમેળે પાણીમાંથી તમે બરફ
બનાવવું હોય તો બનાવી શકો છો. પાણીને તમે ફ્રીજમાં મૂકી દો તો ફ્રીજમાં શું થશે ભાઈ? પાણીમાંથી બરફમાં રૂપાંતર થઈ જશે. તો એમાં તમે બાહ્ય કારકનો ઉપયોગ આપણે કરીએ છીએ. ઓકે દોસ્તો, તો ટૂંકમાં સ્વયંસ્ફુરિતાનો અર્થ આટલો જ થાય, આપમેળે થવું, પ્રક્રિયાનું આપમેળે થવું. એક દિશામાં પ્રક્રિયા આપમેળે થાય, પણ એ જ પ્રક્રિયા પાછી રિવર્સિબલ આપમેળે થાય નહીં. તમારે એ જ પ્રક્રિયાને પાછી રિવર્સિબલ આપમેળે કરવી હોય તો તમારે કોઈ બાહ્ય કારકનો ઉપયોગ કરવો પડે. ઓકે દોસ્તો, તો અહીં સુધી આપણે રાખીએ છીએ. બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. ઓકે, મળીએ. બાય.